દેહની અંદર તો અભિમાન વ્યક્તિ કરી રહ્યા છે કે હું આ શરીર છું, અને એ શરીરની મગજમારી સંસારમાં એટલી દેખાઈ રહી છે ભક્તો. ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે આજના લોકોમાં દેહાત્મ બુદ્ધિ એટલી પ્રબળ થઈ ગઈ છે કે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્યદાસ, ભગવાનનો એ સચિદાનંદ અંશ જીવ છે, એની એક ઝલક આ સમાજમાં ક્યાંય જોવા નથી મળતી ભક્ત. કોઈ વ્યક્તિ એમ નથી કહેતું, ગમે ત્યારે રસ્તામાં કોઈને મળો, કોઈએ કીધું અરે તમે કૃષ્ણના દાસ છો, હું કૃષ્ણનો દાસ છું. ચર્ચા કરી ક્યારેય ભગવાનની? ભેગા મળે તો પૂછે ધંધો કેમ હાલે છે? એક જ પ્રશ્ન સદીઓથી હાલતો આવે છે, ફાલતુ પ્રશ્ન એકદમ. બિઝનેસ કેમ હાલે, ધંધો? ક્યારેય પૂછ્યું તમારું ભજન સાધન કેમ હાલે? કારણ કે કરતા હોય તો પૂછે ને, કારણ કે ખબર હોય કે નહીં માળા જેવું કંઈક આ દુનિયામાં છે, કૃષ્ણ જેવું કંઈક છે, એ કદાચ અંદર જાણતા હોય તો કરે ને. જ્યાં જોવો ને કેવલ દેહના શરીરના સ્તરની ચર્ચાઓ. ભક્તો, સપનાનો પરિચય અને જાગૃત અવસ્થાના પરિચયમાં અંતર છે. એમ જીવ પોતાનું સ્મરણ નથી કરતો. જેમ સ્વપ્નમાંથી જાગ્યા પછી ખબર પડે કે સ્વપ્ન ખોટું છે, અને આ શરીરમાંથી આત્મા નીકળ્યા પછી ખબર પડે કે આ શરીર ખોટું છે. પણ પ્રભુપાદજી લખે છે કે જો જીવ સ્મરણ કરે કે હું ભગવાનનો સચિદાનંદ અંશ છું, તો એને ખબર પડે. અને આ પરિચય નથી, વ્યક્તિ પોતાને નથી ઓળખતો, એટલા માટે એનામાં માન્યતા દ્રઢ થઈ ગઈ છે કે માત્ર હું આ શરીર છું. ભક્તો, આપણે શરીર નથી, આપણે ભગવાનના સચિદાનંદ અંશ છીએ. અને ભગવાનના અંશ હોવાના કારણે આપણને કોઈ જાતનું દ્વંદ્વ ક્યારેય લાગુ ન પડવું જોઈએ. અને એટલા માટે જ ગુરુ દત્તાત્રેય, તમે નામ સાંભળ્યું છે, ભગવાનનો એક અવતાર છે દત્તાત્રેયજી. એણે 24 ગુરુ કર્યા, અને 24 ગુરુમાંથી એક ગુરુ હતા બાળક. એણે એક નાના બાળકને ગુરુ બનાવ્યો. કેમ? કારણ કે બાળકને તમે ચોકલેટ આપો, ગુલાબનું ફૂલ આપો કે ગાડું આપો, બાળકને એ બધું સરખું જ લાગે છે. બાળક તમે આપેલી ગાળમાં કે તમે આપેલી ચોકલેટમાં એ બાળકને કાંઈ અંતર નથી હોતું. એમ જે વ્યક્તિ આત્માના સ્તરે હોય ને ભક્તો, આ સંસારનો કોઈ દ્વંદ્વ એને ક્યારેય પરેશાન ન કરી શકે, એને સ્પર્શી ન શકે, એને અસર નહીં કરે ક્યારેય. એટલા માટે કહેવાનું તાત્પર્ય આ પ્રસંગનું નારદજીનું ઈ છે કે જો સામાન્ય આત્માના સ્તર ઉપર રહેવા વાળા ભક્તમાં જો આ દ્વંદ્વનો સ્પર્શ ન હોય, તો પછી સાક્ષાત પરમ સચિદાનંદમય ભગવાનની અંદર દ્વંદ્વ કેવી રીતે સંભવ છે? હું જાણું છું ભક્તો કે આ તત્વ સમજવાનું તમને બહુ અઘરું પડે છે. ઠીક ઘૂસતું નથી. શું કામ? કારણ કે આ તત્વ નથી જાણતા ને, દુઃખની સ્થિતિ એટલે જ ઊભી છે. અને જે લોકો કઈક ભક્તિમાં લાગ્યા છે, ઈ તે આ જે તત્વ ચાલી રહ્યું છે આને નથી સમજતા, એટલા માટે ભક્તિમાં આવ્યા છતાંય એ દુઃખી થાય છે. બહુ સમજવા જેવો સિદ્ધાંત છે ભક્તો, કે ભક્ત તે જીવનમાં દુઃખનો અનુભવ ક્યારે કરે છે? જ્યારે પોતાને શરીર માનતો હોય. અમેરિકામાં પ્રભુપાદજીને એકવાર બધા શિષ્યોએ મળીને કીધું, પ્રભુપાદજી હવે તમારે પ્રવચન ફેરવવાનું છે કે આનું આ હાંકવાનું છે? અને પ્રભુપાદજી બધા પ્રવચનમાં એક જ વસ્તુ કહે, લિસન કેરફુલી, યુ આર નોટ બોડી, યુ આર સોલ. તમે શરીર નથી, તમે આત્મા છો. પ્રભુપાદજી હવે અમે સંન્યાસી થઈ ગયા છે, એકનું એક આ જ સાંભળવી છે, હવે તમારે પ્રવચન ફેરવવાનું છે કે અમે પછી આવવાનું બંધ કરવી? પ્રભુપાદજી કે મૂર્ખાઓ, હું તમને રોજ કહું છું તમે શરીર નથી, આત્મા છો, પણ તમને એ રોજ ભૂલાઈ જાય છે, યાદ નથી રહેતું. એટલે હું તમને રોજ પ્રવચનમાં યાદ કરાવું છું કે તમે આ શરીર નથી, તમે આત્મા છો. આ તત્વ તે ઘરે ગયા પછી ભૂલાઈ જાય છે, એટલે વારંવાર કહેવું પડે છે કે આપણે આત્મા છીએ, સંસારના સુખ દુઃખથી પરિચિત છીએ. શું કામ? કારણ કે આપણામાં હજી દેહાત્મ બુદ્ધિ છે, અને ભગવાનમાં એ જડતા નથી, ભગવાનમાં એ મિલાવટ નથી. એટલા માટે ભગવાનની અંદર આ મારો છે કે આ પરાયો છે એવો કોઈ ભાવ નથી હોતો. માની લો દાંત ક્યારેક જીભને કાપી નાખે, કાપે છે? મને તો અનુભવ થયેલો.
ક્યારેક ક્યારેક આપણે કઈ ખાધું ને તો આ દાંત જે છે ને એ જીભને કાપી લે, તો આપણે શું દાંતને પથ્થરથી તોડીને બહાર ફેંક દેવીશ? હે, જીભ આપણી છે, દાંત આપણા છે, અને એના દાંત આપણી જીભને કાપે તો આપણે વિચાર કરવી છે, ના ના દાંત મારા છે, જીભ મારી છે, અને આપણે બેયની જરૂર છે. હે, આપણે કાપી નથી નાખતા દાંતને, હે ને, કે હાલો એક પથ્થર ઉઠાવો, જીભને કાપી છે ને દાંતને પાડી દઉં, નથી કાપતા. એમ એ આપણે દાંતને શું કામ નથી કાપતા ખબર છે? કારણ કે જીભને દાંતની જરૂર છે. દાંત જે છે એ ચાવી ચાવીને અન્ન જીભને આપે છે, અને ઈ અન્નમાં જ્યારે ઈ જીભ સ્ટાર્ચ ભેળવે ત્યારે ઈ અન્નનું પાચન થાય છે ભક્તો. હવે દાંત કાઢી નાખવી અને જીભને રહેવા દેવી, પછી રોટલી જવાય? હે, પછી જ્યુસ ઉપર રહેવું પડે. કારણ કે બેયની જરૂર છે, બેય આપણા છે. એમ ભગવાન માટે કોઈ પરાયું નથી, કોઈ પોતાનું નથી. કોઈ વ્યક્તિ ભગવાનને ગાળ આપે તો એને દુઃખ નથી લાગતું, અને કોઈ ભગવાનની સ્તુતિ કરે તો એને કઈ પ્રસન્નતા નથી થતી. એ સમ છે બધામાં. જેવી રીતે એક બહુ સુંદર પ્રેક્ટિકલ ઉદાહરણ સુખદેવ ગોસ્વામી આપી રહ્યા છે કે એક બાળક એની માતાના ગર્ભમાં જ્યારે હોય અને એ ગર્ભની અંદર એ બાળક કદાચ માતાને લાત મારે કે એના હાથ હલાવે તો આનાથી કઈ માતાને દુઃખ ન થાય? હે, માતા પરમ પ્રસન્ન થાય. આ તો જેણે સંતાનને ગર્ભમાં ધારણ કર્યું છે એ જ સમજી શકે આ ઉદાહરણને, કે ઈ બાળક જ્યારે પેટમાં હાથ પગ હલાવતું હોય તો એનાથી માતાને પ્રસન્નતા થાય છે, દુઃખ નથી. એમ સંસારનો કોઈ જીવ કદાચ ભગવાનની સ્તુતિ કરે કે ભગવાનની નિંદા કરે, ભગવાનને કાંઈ ફરક પડતો નથી. એ સમ છે. તો પ્રશ્ન એ છે કે જો આટલા બધા સમ છે તો અસુરોને મારે શું લેવા? વળી પાછો એ પ્રશ્ન આવીને ઉભા. આટલી વ્યાખ્યા નારદજીએ કરી તો યુધિષ્ઠિર મહારાજે એ પાછો પ્રશ્ન મૂક્યો, તો પછી મારે જ શું કામ? તો કહે છે કે જેમ એક પિતા પોતાના પુત્રને દંડ આપે છે, શું કામ આપે છે? એને સુધારવા માટે. એમ ભગવાન અસુરોને મારે છે, અસુરોને મારે છે, એને દંડ આપે છે અને પછી પોતાના ધામમાં મોકલી દે છે, અસુરોને સુધારવા માટે. તો દંડ આપી અને અસુરોનું કલ્યાણ કરે છે, અને દેવતાઓની સ્તુતિનો સ્વીકાર કરી અને એ દેવતાઓને તે એટલો જ પ્રેમ આપે છે જેટલો પ્રેમ અસુરોને આપે છે. એટલા માટે કહે છે તસ્માત વૈર અનુબંધેન નિર્વેણ ભયેન વા સ્નેહાત કામેન વા યુજ્યાત કથંચિત ઈક્ષતે પૃથક. હે યુધિષ્ઠિર મહારાજ, તસ્માત એટલા માટે, વૈર અનુબંધેન નિરંતર શત્રુતાથી જો કોઈ ભગવાનનું ભજન કરે, હે ને, ભગવાન હારે પૂરી દુશ્મની રાખી દે, જેવી દુશ્મની શિશુપાલની હતી, કંસની હતી, એવી રીતે દુશ્મન થઈ ભગવાનની ભક્તિ કરે, અથવા નિર્વૈર એટલે નિર્વૈરનો અર્થ છે ભક્તિથી. અને ભક્તો, ભક્તિની અંદર ક્યારેય વેર નથી હોતું. નાસ્તિ વૈરમ જસ્ય ઇતિ નિર્વૈરમ. ભક્તિમાં વેર નથી. માની લો કોઈ 16 માળા કરતો હોય અને બીજો એક ભક્ત 64 માળા કરતો હોય, તો એમાં એ 16 માળા કરવા વાળાને 64 માળાની ઈર્ષા ન થાય. આ ભક્તિ માર્ગ તમને આપણી ભાષામાં કહું છું. એ 16 માળા વાળો ખુશ થાય કે નહીં, મારી સાથે રહેવા વાળો એક ભક્ત 64 માળા કરે છે, ખુશ. ઈર્ષા નથી જોવો. અને ભૌતિક જગતમાં આપણે 1 કરોડ કમાણા હોય ને બાજુવાળા 3 કમાય તો એસી માં બેઠા હોય તો હૃદય અંદરથી સળગતું હોય. ભક્તો, 3 કેમ મળ્યા એને? આ વેર વાળી વાત છે. અને ભક્તિ નિર્વેર છે. તમને તો અનુભવ નહીં હોય, પણ બ્રહ્મચારી આશ્રમમાં જે ભક્તો મંદિરમાં રહે છે એ શું કરે? સવારે 4 વાગ્યાનું અલાર્મ મૂકે, કારણ કે આપણે ઇસ્કોનમાં 4:30 મંગળા આરતી થાય સવારે. 4 વાગ્યાનું અલાર્મ મૂકે, પછી 4 વાગે અલાર્મ વાગે એટલે બાજુવાળાને ઠોહ મારે, એ ઉભો થા, મંગળા આરતીમાં જવાનું. અને એ શું કરે ખબર? ઓઢીને હોઈ જાય. તો બાજુવાળાને જગાડી દે કે કમસે કમ હું ભલે મંગળા આરતીનો લાભ લઉં કે નહીં,
પણ અલાર્મ વાગ્યું છે તો આને તો લેવડાવવો છે. એ પોતે ભલે ન જાય પણ બીજાને. આ છે ભક્તિ યોગ. કોઈ વેર નથી, એકબીજાને સહાય કરવાનો યોગ છે આ ભક્તિ યોગ. એટલે કે છે નિર્વૈર, ભય નવા, ભયથી અથવા સ્નેહાત, સ્નેહથી, જેમ બ્રજવાસીઓ ભગવાનને સ્નેહ કરે છે. અને કામેન, વિષય વાસનાઓથી. જો કોઈ વ્યક્તિ ભગવાનમાં મનને કેન્દ્રિત કરે તો એને આ સંસારમાં બીજું કાંઈ કરવાનું રહેતું નથી. 5 વસ્તુ આ શ્લોકમાં બતાવી છે. શત્રુતાથી, ભક્તિથી, ભયથી, સ્નેહથી અને વિષય વાસનાઓથી. આ 5 વસ્તુથી જો ભગવાનમાં તમે મનને લગાડેલું રાખો તો ભગવાનની સુધી તમે પહોંચી શકો છો. શીલ પ્રભુપાદજી એક બહુ સૂચના અહીંયા આપી રહ્યા છે, બહુ સુંદર સમજવા જેવી છે. આ શ્લોકના તાત્પર્યમાં પ્રભુપાદજીએ લખ્યું છે કે આ શ્લોકનો નિષ્કર્ષ એવો ન કાઢવો જોઈએ કે મનુષ્યએ શુદ્ધ ભક્તિ છોડી અને હાલો શિશુપાળની જેમ ગાળ્યું દેવાનું ચાલુ કરો ભગવાનને. હે ને, એ ભક્તિ છે. તમે કહો છો શત્રુતાથી ભગવાન મળે તો એક કામ કરો, શિશુપાળની જેમ ભગવાનને નિંદા ચાલુ કરો, ગાળ્યું આપવાનું ચાલુ કરો. પ્રભુપાદજી કે સાવધાન, આ શ્લોક વાંચીને ક્યારેય એવો નિષ્કર્ષ ન કાઢવો જોઈએ કે શુદ્ધ ભક્તિ છોડી દેવી જોઈએ. નહીં, અહીંયા સુધી કે પોતાના નિજી લાભ માટે હિરણ્યકશિપુ કે શિશુપાળનું અનુકરણ ક્યારેય કરવું જોઈએ નહીં. સફળતા પ્રાપ્ત કરવાનો આ માર્ગ નથી, પ્રભુપાદજી લખે છે. આપણે તો જે 16 માળા વાળો જે માર્ગ લીધો છે આપણે એમાં જ હાલવાનું છે. આ લોકોનો માર્ગ નથી લેવાનો. શું કામ? હવે જો પ્રભુપાદજી તો આપણને સાવચેત કરવાવું કહે છે, પણ નારદ મુનિ એક બહુ સુંદર વાત કરી રહ્યા છે કે યથા વૈરાનું બંધેન મત્સર્ય સ્તન્ય માયિતામ ન તથા ભક્તિ યોગે ન ઇતિ મે નિશ્ચિતામતી. હે યુધિષ્ઠિર મહારાજ, મારું માનવું એવું છે કે વેર ભાવથી જેટલું મન ભગવાનમાં કેન્દ્રિત રહે એટલું મન ભક્તિ કરવાથી ભગવાનમાં રહેતું નથી. નારદ મુનિ દ્રઢ કરી રહ્યા છે અને શું કહે છે? ઇતિ મે નિશ્ચિતામતી. હે યુધિષ્ઠિર, આ મારો મત છે, નિશ્ચિત કર્યું છે મેં. નારદ મુનિ પોતાનો અનુભવ બતાવી રહ્યા છે. કેમ? કારણ કે લીલા કંઈક આવું જ બતાવે છે. શિશુપાળનું મન જે ભગવાનમાં લાગેલું હતું એટલું મન વાસ્તવમાં ભક્તો આપણું લાગેલું નથી ભક્તિમાં. આપણી વાત જવા દો, નારદ મુનિ રાજસૂય સભામાં કહી રહ્યા છે કે મોટા મોટા ભક્તોનું મનય તે ભગવાનમાં લાગેલું નથી જેટલું મન આ શિશુપાળનું ભગવાનમાં લાગેલું રહેતું. રાત દિવસ સૂતા જાગતા. અરે આપણે તો કદાચ માળા ખીલીએ ટીંગાડ દેવી ને પછી કૃષ્ણ આપણા મનમાંથી નીકળી જાય. આ શિશુપાળ તો સૂતો છતાં એ વિચાર કરતો, કૃષ્ણને ક્યારે મારું, હે, કૃષ્ણને ક્યારે આમ કરી નાખું, ક્યારે કૃષ્ણને ગાળું દેવાનો ચાન્સ મળે, ક્યારે મારી સામે આવે હું એને કહી દઉં એને કે તું કોઈ રાજા નથી, તું એક સામાન્ય બ્રજમાં રહેવા વાળો એક ગોવાળ છો, ગાયોને ચરાવવા વાળો છો. ઉગ્રસેનને મથુરાની અંદર પટાવીને તે એનું સિંહાસન લઈ લીધું છે, દ્વારકાનો રાજા થઈને બેઠો છો. જેને મળતો એને આ જ વાત કરતો. ઓલો કૃષ્ણને ઓળખો તમે? તો એ કયો? ઓલો ગોકુળમાં રહી. હા, એને મહારાજ ઉગ્રસેન પાસેથી સિંહાસન પડાવી લીધું છે. એ રાજા નથી, ગાયું ચરાવવા વાળો છે. જુઓ, એક બાજુ ભગવાનની નિંદા છે અને બીજી બાજુ ભગવાનની લીલા કથાઓને ગાઈ રહ્યો છે. ઈ પાછો બીજા લોકોને કહેતો તમે ઈ કૃષ્ણને ઓળખો? ઈ વૃંદાવનમાં ગાયું ચરાવતો તો ભરવાડ હતો, અને અત્યારે રાજા થઈને બેહી ગયો છે. બોલો. અને આવી રીતે શિશુપાળનું મન 1 મિનિટ ભગવાનના ચિંતનમાંથી હટતું નહોતું. પ્રતિ ક્ષણ એક જ વિચાર કે ક્યારે કૃષ્ણ મળે ને એને કહી દઉં એને કે તારું ચરિત્ર જો. અને શિશુપાળને આટલો બધો ક્રોધ કૃષ્ણ ઉપર હતો નહીં, પહેલા હતો બહુ ઓછો, પણ જ્યારથી રૂકમણીજીનું હરણ થયું અને પછી તો શિશુપાળને થઈ ગયો આ મારી ઘરવાળીને લઈ ગયો છે, અને ત્યારથી પાક્કો શત્રુ થઈ ગયો. બીજું બધું તો શિશુપાળને હતું કે નહીં આનામાં મિસ્ટેક છે, પણ ઈ કે અને પછી એને એક નિંદા ઓર વધારી. બીજા લોકોને કહેતો કે તમને ખબર છે આ બીજાની સ્ત્રીઓને રહેવા દેતો નથી. ઈ કે મારા લગ્ન રૂકમણી હારે થવાના હતા અને વચ્ચે આવીને ઉઠાવી ગયો. બોલો, આ છે કૃષ્ણ. અને આવી રીતે ઈ
કૃષ્ણની એક એક લીલાઓનું ચિંતન કરતો હતો અને રાત દિવસ એક ક્ષણ માટે એના મનમાંથી કૃષ્ણ હટતા નહોતા. તૈલ ધારાવત ભગવાનની યાદ એના હૃદયમાં, એની સ્મૃતિમાં રહેતી. હવે વિચાર કરો કે આપણે પોતાની જાતને વૈષ્ણવ ભક્ત કહેવા વાળા આટલું મન ભગવાનમાં રહે 24 કલાક. અને ઈ તેલ ધારાવત કોને કહેવાય? તેલનો ડબ્બો ક્યારેક ઊંધો એમના વાળતા નહીં, ખાલી મનમાં કલ્પના કરો કે મોંઘું છે ને. આ માતાઓને ખબર હોય કે જયારે બવણીમાં તેલ ખૂટી જાય ને તો પછી ડબ્બામાંથી બવણીમાં તેલ નાખે, રેગ્યુલર જે ઉપયોગ કરતા હોય ને એમાં. તો એ ડબ્બામાંથી જયારે ધાર કરે ને તો તેલની ધારા સીધી આવે, એમાં કોઈ તૂટક ન હોય. અને આપણે બાથરૂમમાં નાવા જાવીએ ને તો જોજો, નળ ચાલુ કરો, ડોલ હેઠે લઈ લેજો, પાણીની જે ધાર પડે એમાં બિંદુ થઈ જાય, ટીપા બની જાય. તો આપણી ભક્તિ જે છે ને એ નળના પાણી જેવી છે. અને હોવી કેવી જોઈએ? તેલ ધારાવત. તેલમાં જેમ એક ત્રુટકતા નથી હોતી એમ આપણું મન નિરંતર ભગવાનમાં લાગેલું હોવું જોઈએ. આ છે ભક્તિ યોગ. તો આવી રીતે શિશુપાળનું મન ભગવાનમાં. તો પ્રભુપાદજીએ આમાં એક સુંદર વાત લખી છે કે માની લો શત્રુતાથી જો કોઈ વ્યક્તિનું મન ભગવાનમાં આટલું રહેતું હોય તો પછી જે શુદ્ધ ભક્તિ યોગથી ભગવાનની ભક્તિમાં લાગ્યો છે એને ભગવાન શું ગતિ આપશે, વિચાર કરો. એક નિંદા કરવા વાળા વ્યક્તિની જો સાયુજ્ય મુક્તિ થતી હોય તો પછી જે લોકો ભગવાનને પ્રેમથી ભજે છે એના વિષયમાં તો કેવું શું. અને એના વિષયમાં ઉદાહરણ આપતા કહે છે કે ભૃંગી નામની એક માખી હોય. એ માખીનું શું કામ છે જાણો છો? એ જે કીડા હોય ને, કીડા, ઈયળ, એ ઈયળને પકડીને લાવે, પોતાના દરમાં બંધ કરી દે અને દરમાં બંદી બનાવી દે. પછી એ બહાર ફરવા વહી જાય અને જ્યારે સાંજે પાછી આવે ઓલો કીડો એ દરમાં બેઠો બેઠો વિચાર કરતો હોય કે હમણાં ઓલી માખી આવશે મને મારશે, હમણાં આવશે મને મારશે. અને રાત આખો દિવસ એ માખીનું ચિંતન કરતા કરતા એ કીડો જે છે એ માખ બની જાય. હેને? આ સત્ય ઘટના છે. ગામડામાં જે રહ્યા હોય ને એને પૂછો, જે લોકોએ જોયું હોય. માટીનું દર બનાવે દિવાલ ઉપર અને એમાં એ ઈયળને બંધ કરે અને જ્યારે ઈયળ આવીને જોવે તો ઈયળ એ ભૃંગીનું ચિંતન કરતા કરતા એ પોતે ભૃંગી બની જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે આ સંસારનો એક સામાન્ય કીડો જો માખીનું ચિંતન કરતા કરતા માખ બની જતો હોય તો પછી જે વ્યક્તિ રાત દિવસ ભગવાનનું ચિંતન કરે એને સાયુજ્ય મુક્તિ કઈ મોટી વાત છે ભક્ત. નિશ્ચિત રૂપમાં એ ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અને એટલા માટે કહે છે એવમ કૃષ્ણે ભગવતી માયા મનુજ ઈશ્વરે વૈરેણ પુત પાપમાનસ્ત મામ પુર અનુચિંતયા. અને આ રીતે ચિંતન કરવાથી અનેક લોકોએ ભગવાનને પ્રાપ્ત કર્યા છે. ભગવાનના ચિંતન કરવાથી, ભગવાનનું વર્ણન કરવાથી બધા પાપ નષ્ટ થઈ જાય તો પછી વિચાર કરો કે નવા પાપ થવાનો પ્રશ્ન જ ક્યાં છે? કોઈ વ્યક્તિ મનમાં ભગવાનની કથાઓને સ્મરણ કરે, કથાઓને યાદ કરે, એના કરોડો જન્મના પાપ બળી નષ્ટ થઈ જાય તો ભક્તો આવો ચિંતન મનનશીલ ભક્ત એ નવું પાપ કઈ રીતે કરી શકે? પણ ભગવાનનો એક સ્વભાવ છે કે તમે કોઈ પણ ભાવથી, વેરથી, ભક્તિથી, ઉપર જે 5 વસ્તુ બતાવી, ભયથી, સ્નેહથી કે કામથી મનને ભગવાનમાં લગાડવું એ જ એકમાત્ર ઉપાય છે. તમારી અંદર ભાવ હોય તોય ભલે અને ભાવ ન હોય તોય ભલે. ઘણા લોકો કે ભક્તિ ભાવથી કરવી જોઈએ, પણ ન હોય તો આપણે ગમે એટલું કરવી પણ હાલો ભાવ આવતો જ નથી, એનું શું કરવું? ન આવે તો એમ નામ ચિંતન કરો ભગવાનનું. જેવી રીતે કહે છે કે તમે અગ્નિ જોઈ છે, એ અગ્નિની નજીક તમે જાઓ પછી તમે એ અગ્નિમાં હાથ નાખો તો અગ્નિ તમને દજાડે. 5 વર્ષના બાળકને મોકલો કે આ અગ્નિનો સ્પર્શ કરતો, એને દજાડશે. અગ્નિને એ ખબર નથી કે આ બાળક છે એટલે એને દજાડાય નહીં અને આ તો 60 વર્ષનો છે એટલે આને હળગાવો, આને ખબર પડે છે એટલે. અગ્નિ ક્યારેય વ્યક્તિનો ભાવ જોતી જોવે છે? નથી જોતી. એમ ભાવ ભક્તિમાં જરૂરી છે, પણ ભાવ ન હોય એનો અર્થ એ નથી કે આપણે ભજન કરાય જ નહીં. એક બહુ સુંદર ઉદાહરણ છે, સમજવા જેવું છે. 27 નક્ષત્રો છે, એમાંથી એક નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર. અને સ્વાતિ નક્ષત્રની વિશેષતા શું છે જાણો છો ભક્તો? આપણા મનમાં એવું છે
કે સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ થાય અને એનું એક બિંદુ, એનું એક બુંદ એ છીપમાં પડે ને એમાંથી મોતી થાય, આપણને આટલી ખબર છે. પણ એ જ સ્વાતિ નક્ષત્રનું બિંદુ જો કોઈ ગરમ લોખંડ ઉપર પડે તો શું થાય? વરાળ થઈ જાય, સ્વાહા. એ જ સ્વાતિ નક્ષત્રનું બિંદુ સાપના મુખમાં પડે તો શું થાય? એ જ સ્વાતિનું બિંદુ વિષ બની જાય, ઝેર બને છે સાપના મુખમાં. અને કમળ ઉપર પડે, કમળની પાંદડીઓ ઉપર પડે તો એ મોતી જેવું ચમકે, અને છીપલાની અંદર જેટલા એ સ્વાતિ નક્ષત્રના બુંદ પડે એ સાચા મોતી બને છે. સમજાય છે વાત? એકનું એક પાણી છે, એકનું એક બિંદુ છે, પણ અલગ અલગ જગ્યાએ પડે છે, એટલા માટે એની ગતિ અલગ અલગ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે, બુંદનું મહત્વ નથી, ટીપાનું મહત્વ નથી, એ ક્યાં પડે છે એ વધારે મહત્વનું છે. એ સ્વાતિ નક્ષત્રનું ટીપું જો લોખંડ ઉપર પડે તો વરાળ બને છે, સાપના મુખમાં વિષ બને છે, કમળ ઉપર બિંદુ બને છે, અને છીપમાં મોતી બને છે. હવે કોઈ વ્યક્તિ એમ કે ના ના આ તો બિંદુની મહત્તા છે, હકીકત આ નથી ભક્તો. મહત્તા ઈ ક્યાં પડે છે, એમ જીવની શું ભાવના છે એ મહત્વનું નથી, પણ ઈ શું બોલે છે, કોના વિષયમાં બોલે છે, કોનું ચિંતન કરે છે, આ મહત્વનું છે. ભાવ કોઈ મહત્તા નથી રાખતું. એમ શિશુપાલે ભગવાનની નિંદા કરી, પણ ભગવાનની નિંદા કરી એટલે બચી ગયો. માની લો લોકો સમાજમાં નિંદા કરે છે, તો નિંદા કોની કરવી જોઈએ? માનો તમને નિંદા કરવામાં બહુ જામતું જ હોય, મજા જ આવતી હોય, તો નિંદા કરો તો ભગવાનની કરો, કારણ તરી જાશો, હે ને? અને નહીતર મરી જાશો. એટલા માટે જે દુર્ગુણ છે એને તે ભગવાનની સેવામાં જોડો. ભગવાન તમારા દુર્ગુણથી પ્રસન્ન થાય છે. એવું નથી કેવલ સદગુણથી ભગવાન પ્રસન્ન થાય. કોઈ પણ વસ્તુ, શિશુપાલને નિંદા કરવી સ્વભાવ જ થઈ ગયો તો નિંદાનો, તો શું કરે બિચારો? તો એને ચાલુ કરી ભગવાનની, હે, ગામની ન કરી. અને આપણે હલવાણા જવીને એ ગામની કરવામાં, બસ આ જ અંદર છે. ગામની નિંદા ન કરો. વસ્તુ પોતાની શક્તિથી એનું કલ્યાણ કરે છે. જો સંસારમાં ઘણી વસ્તુ છે એ ભાવની અપેક્ષા રાખતું નથી. જેમ કે આ લાઈટનો તાર, હે ને, આ વાયર તમારી આગળ જે પડ્યો છે એની ઉપરથી પ્લાસ્ટિક કાઢ નાખવી, હે, અને પછી તમારો બહુ ભાવ હોય કે હાલો આ વાયરને પકડવી આપણે, હે, ભાવ તમારામાં ગમે એટલો હોય પણ એને પકડાય? હે, કારણ કે વસ્તુમાં શક્તિ છે ને, શક્તિ તમારા ભાવની નથી. અને માની લો, હું ઘણી વાર ઉદાહરણ આપું છું કે કોઈ વ્યક્તિને બહુ ભાવ થાય હૃદયમાં કે આપણે સિંહના મોઢા ઉપર જઈને ચુંબન કરવું છે, ભાવ તો બહુ હોય કે સિંહને પકડીને ચુંબન કરવું, પણ બુદ્ધિ હોવી જોઈએ ને કે આ કરાય નહીં, નકર ઓલો ખાઈ જાય. એમ ભાવ હૃદયમાં હોય કે આ લાઈટનો તાર, આ ફોક્સ આપણે પકડવો છે, પણ પકડાય નહીં, કારણ કે ત્યાં ભાવ ન બચાવે, હે ને, ત્યાં વસ્તુ શક્તિનો પ્રભાવ રહે છે. એમ આપણી અંદર જીવનો શું ભાવ છે એ મહત્વનું નથી ભક્તો. જીવ કોના વિષયમાં બોલે છે, કોના વિષયમાં સાંભળે છે અને કોનું ચિંતન કરે છે, આ મહત્વનું છે. સમજવાની આ વસ્તુ છે. તો જેવી રીતે કહેવાનું તાત્પર્ય છે કે જીવ કોઈ પણ રીતે ભગવાન સાથે જોડાવો જોઈએ. જેમ કે ઇસ્કોનમાં ઘણા લોકો ભગવાનનો શ્રૃંગાર જોઈને આવે છે. ઘણા લોકો પ્રસાદથી ખીચડી બહુ જામી જાય તો કે હાલો ને આપણે માળા કરવી, એમાં શું વાંધો જો ખીચડી મળતી હોય, હે, તો લોકો લાગે છે એમાંથી. અને કોઈ વ્યક્તિ આવી રીતે કથાઓથી, ઘણા ભક્તો તમારી વચ્ચે બેઠા છે જે કથાથી આવ્યા છે. હવે એકવાર તમને એક પ્રસંગ, સત્ય ઘટના બતાવું, વિદેશમાં બની હતી કે કઈ રીતે લોકો ભગવાનથી આકર્ષિત થાય છે. વિદેશમાં એક ભાઈ હતો, એનો એક કૂતરો હતો, અને એ કૂતરાનું નામ હતું કૃષ્ણમૂર્તિ. હજો વિદેશના લોકો કૂતરાના નામે કેવા રાખે. કૃષ્ણમૂર્તિ કૂતરાનું નામ હતું. હવે એ કૂતરો ઘરેથી કંઈક ભાગી ગયો. ઘરેથી ભાગ્યો એટલે એ ભાઈ ગોતવા નીકળ્યો, કારણ કે વિદેશમાં એવો નિયમ છે કે જો તમારો કૂતરો ક્યાંય રખડતો દેખાય એની ઉપર નંબર મારેલો હોય અને તરત તમને પોલીસ પકડી જાય. તો આ ભાઈ ગોતવા નીકળ્યો.
રાતનો સમય અને કૂતરો મળે નહીં. રાતે 12 વાગી ગયા તો જોયું કે એક બાજુ આ આપણા હરે કૃષ્ણ વાળા 4-5 ભક્તો, કારણ કે હજી ઇસ્કોનની નવી શરૂઆત થયેલી 1973માં લગભગ, અને ભાઈએ એ કૂતરાને શોધતો તો એમાં આ સંકીર્તન વાળા ભક્તો મળ્યા એને. તો ભક્તોએ પૂછ્યું, આખું શહેર સુઈ ગયું છે અને 12 વાગે રાતે આ શું કરે છે અહીંયા? હાલો જઈને પૂછવી એને, કે એને થોડોક પ્રસાદ કંઈક આપશું જો ભક્ત બને તો. ઓલા ભાઈએ કીધું, ઈ કે કૃષ્ણ ખોવાઈ ગયો છે હે, અને બધી બાજુ બૂમ પાડતો હતો, કૃષ્ણ મૂર્તિ, કૃષ્ણ મૂર્તિ. તો ભક્તોને થયું કે આ વિદેશમાં આપણી સિવાય કોઈ પ્રચાર કરવા વાળું છે નહીં, આ નવો કૃષ્ણનો ભક્ત ક્યાંથી આવ્યો? અને પકડ્યો એને અને કીધું કે આ તમે કૃષ્ણને જાણો છો? કે હા. ભક્તો તો ઓર આનંદમાં આવી ગયા. આપણે થાય ને નવા ઇસ્કોનમાં આપણે લાગ્યા હોય, પછી માર્કેટમાં જઈને કોઈ તિલક વાળો બીજો સામે મળે તો કેવો આનંદ થાય છે હૃદયમાં. આ અનુભવ કર્યો છે તમે? હે, શરૂઆતના દિવસો યાદ કરો આપણા તિલક વાળા, હે, કે જયારે સુરતમાં બહુ ભક્તો નહોતા અને ત્યારે માની લો વેડ રોડ ઉપર એકાદ ભક્ત સામે મળે ને તેમ થાય, અરે આ તો ઇસ્કોનનો ભક્ત છે. આનંદ થતો હૃદયમાં. તો આ લોકો નહીં થયું કે નહીં, કૃષ્ણ બોલવા વાળો વ્યક્તિ આપણને મળ્યો છે. તો એને પૂછ્યું કે તમે કૃષ્ણને જોયો છે? તો ભક્તો કે હા, રોજ જોવીશ. આ ભગવાન કૃષ્ણની વાત કરે, ઓલો કૂતરા કૃષ્ણની વાત કરે. તો ભક્તોને પૂછ્યું કે તમે કૃષ્ણ જોયો છે? તો કે હા જોયો છે. ઈ કે ક્યાં છે? ઈ કે અમારા મંદિરમાં. અચ્છા, ભાગીને તમારા મંદિરમાં આવી ગયો છે, હાલો એને વાનમાં બેહાર્યા હારે અને લાવ્યા. અને પછી કીધું ઈ કે ક્યાં છે કૃષ્ણ? તો કે અત્યારે સુઈ જાઓ, એ અમે તમને સવારે બતાવશું. કારણ કે અત્યારે તો બહુ ટાઈમ થઈ ગયો ને રાતે તો ભગવાનનું ઓલ્ટર ખોલાય નહીં. તો એ કે બહુ સમય થઈ ગયો છે, અત્યારે સુઈ જાવ, સવારે તમને. અને મંગળા આરતીમાં જગાડ્યા અને કીધું આર્યા કૃષ્ણ. એટલે જોયા એટલે પહેલા તો મનમાં વિચાર થયો, એ તો હું આ કૃષ્ણની વાત નથી કરતો, મારો કૂતરો છે એનું નામ કૃષ્ણ છે, એ ખોવાઈ ગયો છે, એને શોધવા નીકળ્યો. અને કાંઈ વાંધો નહીં, ભલે કૂતરાને શોધવા, અને પણ એ કૃષ્ણને જોતા એટલું આકર્ષણ થયું એને ભક્તો, એ વ્યક્તિ આજે એ મંદિરના પ્રેસિડેન્ટ છે ફોરેનમાં. કેવલ ઇસ્કોનના શ્રૃંગાર, કૃષ્ણના શ્રૃંગારને જોઈ અને એ વ્યક્તિ ભક્ત બની ગયા. અને આપણે ફોરેન જવાની જરૂર નથી, કારણ કે પાસપોર્ટ ન હોય તકલીફ થશે. અહીંયા જ બોમ્બે તમે જુહુ મંદિર જોયું છે, એ જુહુ મંદિરમાં એ ભક્ત આજે છે, એનું નામ છે હરિદાસ પ્રભુ. એ હરિદાસ પ્રભુ જયારે શરૂમાં ઇસ્કોનમાં આવ્યા હતા અને પ્રભુપાદજીના પ્રવચનમાં આવીને પહેલા જ બેહે. એક દિવસ પ્રભુપાદજીએ પૂછ્યું, એ કે તું રોજ અહીંયા આવે, શું કામ આવે છે? પણ પ્રભુપાદજીની સામે ખોટું ન બોલીએ ક્યાં. એને કીધું, પ્રભુપાદજી તમારા હાથમાં જે આ સોનાની ઘડિયાળ તમે પહેરી છે ને, એ ઘડિયાળ હું ઘડિયાળ ચોરવા માટે આવું છું અહીંયા રોજ. પ્રભુપાદજીએ કાઢીને આપી દીધી, હાલે ચોરવાની જરૂર નથી, ઉપાડ, હરે કૃષ્ણ જય. અને એ વ્યક્તિ આજે ITV ના ચેરમેન છે, જુહુની અંદર આજે છે હરિદાસ પ્રભુ. કેવલ પ્રભુપાદજીને જોયા અને જોવા માત્રથી ભક્ત. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો, કે ઇસ્કોનમાં ઘણા લોકો આવ્યા એન કેન પ્રકારે, કોઈક સમોસા ખાવા, કોઈ ખીચડી ખાવા, પણ બધા લોકો અંતે ભક્ત બન્યા છે. એટલા માટે કોઈ પણ રીતે ભગવાનની પાસે જવાથી ભક્ત બનાય છે. કે છે કામાદ દ્વેષાદ ભયાદ સ્નેહાદ તથા ભક્તેશ્વરે મનઃ આવેશ્ય તદ અઘમ હિત્વા બહવસ્તદ ગતિમ ગતાહ. કોઈ પણ રીતે મન જો ભગવાનમાં લાગે, કામથી, દ્વેષથી, સ્નેહથી અને ભક્તિથી, તો ભગવાન પ્રાપ્ત થાય છે. કોઈ ઉદાહરણ? ત્યારે નારદ મુનિ કહે છે, ગોપ્ય કામાદ, ગોપીઓએ બ્રજ વૃંદાવનની અભણ ગોપીઓએ પોતાની કામનાઓથી ભગવાનને પ્રસન્ન કર્યા. ભયાત, ભયથી કંસે કૃષ્ણની પ્રાપ્તિ કરી. અને કંસને તો કૃષ્ણનો એવો ભય હતો કે પ્રસાદ લેવા બેહે તો રોટલીમાં કૃષ્ણ દેખાય, સુવે તો પલંગમાં કૃષ્ણ દેખાય, ઉભો રહે તો દિવાલમાં કૃષ્ણ દેખાય. અને બધી બાજુ એટલો ભય હતો કૃષ્ણનો કે એને એક ક્ષણ માટે તે કૃષ્ણની વિસ્મૃતિ નહોતી થતી. અને એટલા માટે કંસે ભયથી પ્રાપ્ત કર્યા, શિશુપાળ જેવા રાજાઓએ દ્વેષથી ભગવાનને પ્રાપ્ત કર્યા, અને યાદવો
વૃષ્ણિ વંશીઓ જે હતા એમણે સ્નેહથી, અને નારદ મુનિ કહે છે, હે યુધિષ્ઠિર મહારાજ, તમે પાંચેય પાંડવોએ ભગવાનને સ્નેહથી પ્રાપ્ત કર્યા છે, સંબંધથી યાદવોએ કર્યા છે, અને ભક્તિથી અમારી જેવા ભક્તોએ. તો યુધિષ્ઠિર મહારાજ કે જો આ રીતે ભગવાન મળતા હોય તો વેનય તે નિંદા કરતો હતો, તો વેનને શા માટે નરકમાં નાખવામાં આવ્યો? એનું કારણ બતાવતા નારદ મુનિ કહે છે કે વેનને એટલા માટે નરકમાં નાખવામાં આવ્યો કારણ કે વેન ભગવાનની નિંદા કરતો હતો. શિશુપાળ નિંદા કરતો હતો, પણ ચિંતન કરતો હતો, ભગવાન મળી ગયા. એટલા માટે નારદ મુનિ આગળ કીધું કે હે પાંડવ શ્રેષ્ઠ, હે યુધિષ્ઠિર મહારાજ, તમારી માસીના બે પુત્ર, આ શિશુપાળ જે છે એ યુધિષ્ઠિરનો માસિયાઈ ભાઈ થાય. તમારી માસીના જે બે પુત્રો છે શિશુપાળ અને દંતવક્ર, એ પેલા ભગવાનના પાર્ષદ હતા, પણ બ્રાહ્મણોનો શ્રાપ મળ્યો અને વૈકુંઠ લોકથી એ આ ભૌતિક જગતમાં આવ્યા. અને આ વાત કરી અને તરત જ યુધિષ્ઠિર વાચ કીદૃશ કસ્ય વા શાપો હરિદાસાભિમર્શન અશ્રદ્ધેય ઇવા ભાતિ હરે કાંતિનામ ભવઃ. બહુ સુંદર પ્રશ્ન યુધિષ્ઠિર મહારાજે કર્યો કે ઉભા રહ્યો. હજી માંડ માંડ મગજમાં વાત બેઠી હતી કે ભગવાનની નિંદા કરવાથી તે સાયુજ્ય મુક્તિ મળે છે, એમાં તેમાં નવું ક્યાંથી લાવ્યા? કે ઓલા બે એ શિશુપાલ અને દંતવક્ર ભગવાનના પાર્ષદ હતા, વૈકુંઠમાં રહેતા હતા, અને ન્યાથી એનું પતન થયું, ન્યાથી આ ભૌતિક જગતમાં આવ્યા છે. યુધિષ્ઠિર મહારાજ કે કસ્ય વા શાપો, કયો શ્રાપ એવો હતો જે ભગવાનના ધામમાં લાગી ગયો? અને લાગ્યો તો ઠીક છે, પણ એ શ્રાપ કોણે આપ્યો તો? કયા એવા વ્યક્તિઓ હતા કે જેનો શ્રાપ ભગવાનના ધામમાં ચાલે છે? અને હરિદાસાભિમર્શનમ, અને એ કેવો શ્રાપ હતો કે જેનાથી ભગવાનના નિત્ય પાર્ષદ નહીં તે ભગવાનનું ધામ છોડી અને આ સંસારમાં આવવું પડ્યું. સાર ઈ છે કે ભગવાનના ધામમાં ગયેલો વ્યક્તિ આ સંસારમાં ક્યારેય પાછો આવતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, ન સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. એક વખત આ સંસારમાંથી ભક્તિ કરી અને કોઈ મારા ધામમાં પ્રવેશ કરે, એ જીવ ફરી પાછો ક્યારેય આ સંસારમાં આવતો નથી. તો આ બે કેમ આવ્યા? પ્રશ્ન એ છે, આ બે કેમ આવ્યા? શીલ પ્રભુપાદજી લખે છે કે ધામમાં ગયા પછી કોઈ પાછું નથી આવતું. આ પહેલી છેલ્લી એક જ ઘટના છે કે આ બે આવ્યા હતા. આખું ભાગવત જોઈ લો, બધા વેદ જોઈ લો, ક્યારેય કોઈ જીવ વૈકુંઠમાંથી ક્યારેય આવતો નથી. પણ આ એક એવી ઘટના છે કે જે ભગવાનની ઈચ્છાથી થઈ હતી, એનું પતન નથી થયું. જેમ આ જગતની અંદર જીવ પતન પામે છે, એમ આ બેયનું પતન નહોતું થયું, ભગવાનની ઈચ્છાથી આવ્યા છે. કારણ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે વૈકુંઠમાં રહેવા વાળા જે જીવ છે એનું શરીર પૂર્ણ રીતે આધ્યાત્મિક હોય છે. ભૌતિક શરીર હારે એને કાંઈ લેવા દેવા નથી, ઇન્દ્રિયોને પ્રાણ હારે એને કાંઈ લેવા દેવા નથી. અને છતાં એને શ્રાપ કેમ મળ્યો તમે ઈ સંભળાવો. ત્યારે નારદ મુનિ કહે છે કે એકવાર બ્રહ્માજીના 4 પુત્ર, જેના નામ છે સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, ત્રણેય લોકનું વિચરણ કરતા હતા. અને ફરતા ફરતા ભગવાન વિષ્ણુના દર્શનની ઈચ્છાથી વૈકુંઠ લોકની અંદર ગયા. વૈકુંઠ લોકની અંદર ગયા કે ચાલો જઈને ભગવાનના દર્શન કરશું. 5-5 વર્ષની ઉંમર હતી. અને ઈ જય અને વિજય ઈ દ્વાર ઉપર ઉભા હતા અને જોયું કે 5 વર્ષના બાળકો ભગવાનના ધામમાં પ્રવેશ કરી રહ્યા છે, પણ આ ભગવાનની ઊંઘમાં ડિસ્ટર્બ કરશે. કપડા પહેરવાનું ભાન નથી, 5-5 વર્ષના છે ને ભગવાનને મળવા જઈ રહ્યા છે. અને અટકાવ્યા એને કે તમે અંદર નહીં જઈ શકો. એ 5 વ્યક્તિ ભલે લાગે છે 5-5 વર્ષના, પણ એ પૂર્વજોના પૂર્વજ છે. એટલે મનમાં ક્રોધ આવ્યો એને, અને ક્રોધ આવતાની સાથે શ્રાપ આપી દીધો કે ભગવાનના ધામમાં રહેવા છતાં રજોગુણ અને તમોગુણ જેવી વાત કરો છો. રજોગુણી અને તમોગુણી લોકોની જેમ
તમે અમને પ્રવેશ કરવા નથી દેતા, ભગવાનના દર્શનમાં બાધા કરો છો, જાઓ, અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમે અસુરો જેવું વર્તન કરવાના કારણે તમે અસુર થઈ જાઓ, રાક્ષસ યોનિમાં તમારો જન્મ થાય. શ્રાપ જ્યારે મળ્યો ત્યારે બે દ્વારપાળોએ સનત કુમારોની આગળ ક્ષમા યાચના કરી અને તરત જ ભગવાનને પ્રકટ થઈ ગયા. અને ભગવાન પ્રકટ થયા ત્યારે ક્ષમા યાચના કરી એમના ચરણોમાં. ત્યારે ભગવાને કીધું ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભગવાનના ધામમાં ક્યારેય આવા વિકાર થાય નહીં. તમારી અંદર ક્રોધ આવ્યો છે, તમે આને અટકાવ્યા છે અને આને શ્રાપ આપ્યો છે. ભગવાન કહે છે એ મારી જ ઈચ્છા હતી, કારણ કે મારે વીર રસનું આસ્વાદન કરવું હતું. એટલા માટે મેં વિચાર કર્યો કે કયો વ્યક્તિ એવો છે જે મારી સાથે લડે, યુદ્ધ કરે. આખા સંસારની અંદર જોયું કોઈ જીવ મારી સાથે લડવા સક્ષમ નથી. તો ભગવાન કે મેં વિચાર કર્યો કે કેમ નહીં આપણા ઘરના જ પાર્ષદોને લઈ. અને એટલા માટે તમારે જવાનું છે, પણ તમારા બેનો ઉદ્ધાર થશે 3 જન્મ પછી. 3 જન્મ લાગશે અને 3જા જન્મે તમારો ઉદ્ધાર થશે. અને 3 જન્મની અંદર તમારો ઉદ્ધાર કરવા માટે ભગવાન કહે છે હું સાક્ષાત પ્રકટ થઈશ. તો ભગવાનના એ શ્રાપને આશીર્વાદ સમજી અને જય અને વિજય અહીંયા આવ્યા. એ જય અને વિજય સૌથી પહેલા એના અવતારોની વાત કરતા કહે છે કે હિરણ્યકશિપુ અને હિરણાક્ષ બન્યા. દિતિ અને કશ્યપથી એમનો જન્મ થયો. યજ્ઞવરાહના રૂપમાં ભગવાને હિરણાક્ષનો વધ કર્યો અને નરસિંહદેવના રૂપમાં એમણે હિરણ્યકશિપુનો વધ કર્યો. ત્યાર પછી ઈ રાવણ અને કુંભકર્ણના રૂપમાં પ્રકટ થયા. વિશ્રુવા અને કેશિની આ રાવણના માતા પિતાનું નામ છે. ઈ વિશ્રુવા અને કેશિનીથી રાવણ અને કુંભકર્ણ થયા. ભગવાન રામે એનો વધ કર્યો. તો યુધિષ્ઠિર મહારાજે કીધું એક કામ કરો ને, રામાયણ સંભળાવો ને, કારણ કે હવે રામનવમી આવે છે. તો યુધિષ્ઠિર મહારાજ કે એક કામ કરો, રામાયણ સંભળાવો. ત્યારે નારદ મુનિએ કીધું કે નહીં, આ રામાયણ જે છે એ તમારે ભવિષ્યમાં ઇન ફ્યુચર માર્કંડેય ઋષિના મુખેથી સાંભળવાનું છે. યુધિષ્ઠિર મહારાજ કે કેમ? એટલે પ્રશ્ન એમણે ન કર્યો, પણ આગળ જતા રામાયણની કથા માર્કંડેય મુનિએ સંભળાવી હતી. કોને? યુધિષ્ઠિર મહારાજને. ઘટના હું તમને સંક્ષિપ્તમાં બતાવું. બન્યું તો એવું કે માર્કંડેય ઋષિ તપસ્યા કરતા હતા. એ જ જગ્યામાં યુધિષ્ઠિર મહારાજ વનવાસમાં રહેતા હતા. એક દિવસ જયદ્રથ જે છે એ વનની અંદર આવ્યો અને દ્રૌપદીનું હરણ કરી ગયો સવારથી સાંજ સુધી. તો દ્રૌપદીનું જયારે હરણ થયું તો યુધિષ્ઠિર મહારાજ બહુ દુખી થઈ ગયા અને એ બધાને કહેવા માંડ્યા, એકલા એકલા બોલતા હતા, જંગલમાં આટા મારતા હતા કે આ સંસારમાં મારી જેટલું દુઃખ કોઈને નહીં હોય. સૌથી પહેલા તો જન્મતાની સાથે અમારા પિતા મરી ગયા. માંડ માંડ થોડુંક રાજ્ય મળ્યું હતું, જુગારમાં એ રાજ્ય હારી ગયા, પત્નીને હારી ગયા અને હવે આ વનવાસ ભોગવી રહ્યા છીએ. પણ હજી ભગવાને અમારા નસીબમાં સુખ નથી લખ્યું. કેટલું કષ્ટ લખ્યું છે કે અમારી પત્નીનું હરણ થઈ ગયું. હવે પત્ની ગઈ હતી કેટલો ટાઈમ? સવારથી સાંજ સુધી. સાંજે જયદ્રથ પાછી મૂકી ગયો એટલે આવડા લઈ આવ્યા હતા. પણ આટલું એવું દુઃખ અને આ વિલાપ માર્કંડેય ઋષિએ સાંભળ્યો. કોણ બોલે છે મને દુઃખ છે દુઃખ છે? જોયું યુધિષ્ઠિર મહારાજ અહીંયા આવો, આશ્રમમાં આવો અંદર. અને બેહાર્યા. એ કે હું ક્યારના બોલો છો? મને દુઃખ છે ને મને આમ થઈ ગયું. યુધિષ્ઠિર મહારાજ તમારું દુઃખ તલભાર નથી. આવો સૂર્યવંશના રાજાઓના જીવનમાં શું દુઃખ છે એ હું સંભળાવું તમને. અને એક પછી એક રાજા નળ અને દમયંતીની કથા અને સૂર્યવંશના 61 રાજાઓની કથા ભગવાન રામના અવતાર સુધી સંભળાવી. અને પછી યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું, બોલો હવે કેવું લાગે છે આપણું દુઃખ? ક્યારના કહો છો હું દુઃખી છું, હું દુઃખી છું. ભગવાન હોવા છતાં એની પત્નીને એક અસુર હરણ કરી ગયો અને તમારે દ્રૌપદી સવારથી સાંજ સુધી ગઈ ત્યાં બસ હું દુઃખી થઈ ગયો ઘડીકમાં. પ્રસંગ બનવાનો બાકી હતો. એટલા માટે નારદજી કહે છે કે રામાયણની કથા જે છે એ તમને માર્કંડેય ઋષિ સંભળાવશે. અને આગળ એ જય અને વિજયના 3જા અવતારનું વર્ણન કરતા કહે છે કે 3જા અવતારમાં એ બે ભાઈ શિશુપાલ અને દંતવક્ર થયા. શિશુપાલનો વધ તો તમે નજરે જોયો છે
અને દંતવક્ર, ભગવાન શ્રી કૃષ્ણએ જેટલા અસુરોને માર્યા એમાં છેલ્લો હતો આ દંતવક્ર. અને દંતવક્રને માર્યો પછી ભગવાને કોઈને નથી માર્યો, એક લાફો નથી માર્યો કોઈને, છેલ્લો અસુર આને. અને આવી રીતે એ બેના 3 જન્મ થયા. પણ કહે છે કે ભગવાન અને ભગવાન વિષ્ણુના 2 પાર્ષદ જય અને વિજય દીર્ઘકાળ સુધી શત્રુ રહ્યા. અને જ્યારે એના પાપ નષ્ટ થયા ત્યારે ભગવાનનો સંગ થવાના કારણે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ. તો યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે તમે કીધું કે હિરણ્યકશિપુનો પ્રહલાદ નામનો એક પુત્ર હતો અને વિદ્વેષો દૈતે પુત્રે કથમ આસીન મહાત્મની. હે નારદ મુનિ, તમે એ કહો કે હિરણ્યકશિપુ અને એનો જે પ્રિય પુત્ર પ્રહલાદ હતો એ બેની વચ્ચે શત્રુતા કેમ હતી? હે, બાપ દીકરાની વચ્ચે કેમ મેળ નહોતો? અને પ્રહલાદ મહારાજ કઈ રીતે ભગવાનના આટલા મોટા ભક્ત બન્યા? કૃપા કરીને મને ઈ બતાવો. કારણ કે નારદ મુનિએ જયારે આ 3 અવતારોનું વર્ણન કર્યું ત્યારે એને કીધું હતું કે હિરણ્યકશિપુને ભગવાને જયારે માર્યો તો એના પુત્રના કારણે માર્યો. કારણ કે એનો પુત્ર ભક્ત હતો, મહાન ભક્ત, અને હિરણ્યકશિપુ ભક્ત નહોતો, પિતા પુત્રને બનતું નહોતું, અને દ્વેષના કારણે એને મારવા માટે ભગવાન નરસિંહ દેવના રૂપમાં પ્રકટ થયા. પણ સમજવાનો વિષય એ છે ભક્તો કે પ્રહલાદ મહારાજ સાથે હિરણ્યકશિપુનું જે વેર થયું એ વેર ભગવાનના દ્વેષના કારણે થયું છે. જો હિરણ્યકશિપુને પ્રહલાદ હારે કોઈ વેર નહોતું, પણ વેર વિષ્ણુ હારે હતું. પણ પ્રહલાદ જે છે એ વિષ્ણુના ભક્ત હતા, એટલા માટે એ ભગવત દ્વેષ જે હતો એ પુત્રના દ્વેષનું કારણ બની ગયો. તો યુધિષ્ઠિર મહારાજ પૂછે છે, હે નારદજી, તો એ બતાવો કે ભગવાન સાથે એને વેર કેમ થયું, વિષ્ણુ સાથે કેમ વેર થઈ ગયું? ત્યારે નારદ મુનિ કહે છે કે ભ્રાતર એવ વિનિહતે હરિણા ક્રોડ મૂર્તિના હિરણ્યકશિપુ રાજન પર્યતપ્ય દૃશાશુચા. નારદ મુનિએ કીધું કે હે રાજા યુધિષ્ઠિર, જ્યારે ભગવાન વિષ્ણુએ વરાહ રૂપ ધારણ કરી અને હિરણાક્ષનો વધ કર્યો, એને મારી નાખ્યો, તો હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશિપુ અત્યંત ક્રોધિત થયો અને વિલાપ કરવા લાગ્યો. જુઓ, ભગવાન સાથે દ્વેષ થવાનું કારણ શું હતું? તો નારદ મુનિ કહે છે કે એનો જે ભાઈ હતો હિરણાક્ષ, એને વિષ્ણુએ માર્યો હતો. પણ ઈ વાત કોઈ નથી જોતા કે એનો ભાઈ કેવો હતો. માર્યો તો ભલે માર્યો, પણ શું કામ માર્યો એ બધી વાત જવા દો. હિરણ્યકશિપુને દુઃખ એ હતું કે મારા ભાઈને માર્યો કેમ. અને એટલા માટે નારદ મુનિ કહી રહ્યા છે કે પોતાના ભાઈના મૃત્યુથી હિરણ્યકશિપુ એટલો દુઃખી હતો કે એ હિરણ્યકશિપુએ એક બહુ મોટી સભા બોલાવી. બધા અસુરોને નિમંત્રણ આપ્યું કે તમે આ સભામાં આવો. અને સભાનું વર્ણન કરતા કહે છે, આહ ચેદમ ઋષાપૂર્ણ સંદષ્ટ દશ નચ્છદઃ. હિરણ્યકશિપુનો એ વખતે દેખાવ કેવો હતો એનું વર્ણન કરતા કહે છે કે જે સભા બોલાવી એમાં એને પ્રવચન ચાલુ કર્યું. કયું પ્રવચન? બિલકુલ ભગવાનથી વિરુદ્ધ. અને એ પ્રવચન કરતા કરતા એટલો ક્રોધમાં હતો કે ક્રોધથી એને પોતાના હોઠને દબાવી રાખ્યો હતો. તમે જુઓ, 2 વ્યક્તિઓ જયારે લડાઈ કરે હે ને, પછી ઓલા બહુ ક્રોધમાં તો આમ હોઠ ભીડી જાય છે કે નહીં? જોયું છે તમે આવું? જોયું તો હોય ના કેમ પાડો છો? કારણ કે અત્યાર સુધી ઈદ તો કર્યું છે હરે કૃષ્ણ નો જપતા પહેલા. હે તો એકદમ ઈ હોઠ ભીડી અને દાંતથી હોઠને દબાવી અને ઈ બોલી રહ્યો હતો. અને ત્યારે એની આંખ કેવી હતી? કોપો જ્વલદ ભયામ ચક્ષુ. એની આંખ, ઈ ક્રોધ, એટલો ક્રોધ હતો કે ક્રોધના કારણે આંખ લાલ થઈ ગઈ અને એ આંખમાંથી ધુમાડો નીકળતો. બોલો, સાંભળ્યું છે ક્યારે? વ્યક્તિ ગમે એટલો ક્રોધિત થાય પણ આંખમાં કોઈ દી ધુમાડો નીકળે? અને ધુમાડો એટલું નહીં, આગ નીકળતી હતી, અગ્નિ નીકળી રહી હતી. અને એ ધુમાડાથી શું થયું?
તો કે છે નિરીક્ષ ધૂમ્ર અંબરમ, આખું આકાશ ઈ ધુમાડાથી છવાઈ ગયું. બોલો કેટલો ધુમાડો નીકળ્યો છે. ધુમાડો ને અગ્નિ બે, અને આકાશ બાજુ જોતા જોતા ઈ બોલવા માંડ્યો. એક પ્રશ્ન થાય કે એને બોલવું, તું પ્રવચન કરવું હોય તો આમ સીધું કરવું જોઈએ ને. હું અહીં બેઠો છું, હું આમ ઉપર જોઈને પ્રવચન કરું કેવું લાગે તમને? એમ કે આ પ્રભુજી ગાંડા થઈ ગયા છે, આમ ઉપર જોઈને કેમ બોલે? તો હિરણ્યકશિપુ જે છે એ ઉપર જોઈને પ્રવચન કરતો હતો. આચાર્યો બહુ સુંદર વાત લખે છે. કારણ કે હિરણ્યકશિપુ એવું માનતો હતો કે વિષ્ણુ જે છે ને એ ઉપર રહેશે. અને આપણે બધા એવું જ માનવી છે ને. તમને કોઈ પૂછે ભગવાન ક્યાં છે? ઉપર. એમ કોઈ આપણું ખરાબ કરે તો શું કે? એ તો ઉપર વાળો બધું જોવે છે. ઉપર વાળો એટલે આપણો એવો વિશ્વાસ છે કે વિષ્ણુ જે છે ને એ ઉપર રહે છે. તો હિરણ્યકશિપુનો એ જ વિશ્વાસ હતો કે આ વિષ્ણુ જે છે એ ઉપર રહે છે. એટલે આકાશ તરફ દ્રષ્ટિ કરીને બોલતો હતો કે વિષ્ણુ નહીં સંભળાય એનું પ્રવચન. પણ જો કેટલી મૂર્ખતા છે. એને એટલી બુદ્ધિ ન આલી કે વિષ્ણુને પ્રવચન સંભળાવવું હોય તો એ હૃદયમાં છે, આઘા ક્યાં છે? પરમાત્માના રૂપે હૃદયમાં છે. પણ ખેર આ જગતની મૂર્ખતા છે કે લોકો ભગવાનને અહીંયા ત્યાં શોધતા ફરે છે. પણ જો કેટલી અદ્ભુત રચના છે ભગવાનની. ભગવાન છે હૃદયમાં. ઘણા લોકો એવું માને છે કે ભગવાન પરમાત્માના રૂપમાં હૃદયમાં છે. ઘણા લોકો માને છે ભગવાન આ કણે કણમાં છે, બધી જગ્યાએ છે. ભગવાન અંદરે છે, બહારે છે. પણ આશ્ચર્યની વાત એ છે દેખાતા ક્યાંય નથી. હા, બધા માને છે અહીંયા છે, ત્યાં છે. એને જતો જતો જામી તતો નરસિંહ. નરસિંહદેવ ક્યાં છે? યતો યતો આમી, જ્યાં જ્યાં તમે જોવો ત્યાં નરસિંહદેવ છે. બહિર નરસિંહા હૃદય નરસિંહા, ઈ નરસિંહદેવ બારે છે બધે. હે જાણીએ છીએ ને ક્યાંથી આવ્યા હતા નરસિંહદેવ? થાંભલામાંથી. કણે કણમાં ભગવાન છે અને હૃદયે નરસિંહ, હૃદયમાં છે. પણ આશ્ચર્યની વાત છે દેખાતા નથી, અંદર બહાર હોવા છતાં. પણ લોકો માને છે એ ઉપર છે એટલે ધામમાં બેઠા છે. તો આ માન્યતા સારી છે, ભગવાન ઉપર રહે છે. પણ એ માનવું એ ખોટું છે કે ભગવાનનું ધામ ઉપર જ છે. હવે બધી બહુ બીજો વિષય હાલ છે, આવો આપણી કથામાં. તો એ હિરણ્યકશિપુને થયું કે ઉપર ભગવાન છે, કરાળ દાંત, વિકરાળ દ્રષ્ટિ, અને એવી રીતે એ ઉપર જોઈ રહ્યો હતો કે જેટલા જેટલા અસુરો એ સભામાં હતા એ હિરણ્યકશિપુને નહોતા જોઈ શકતા. એટલો ક્રોધ, એટલો આવેશ, આંખમાંથી અગ્નિવની વર્ષા, અને મોઢું વાંકું કરી હાથમાં ત્રિશૂળ રાખ્યું હતું અને કહેતો હતો આ જ ત્રિશૂળથી વિષ્ણુને મારવાનો છે. જાણે એ ઓલો બીજા કોઈ ચીલા ચાલુ માણસને મારવાનો હોય એમ. અને એવું પ્રવચન કરી રહ્યો હતો કેમ થાય કે હાલો હમણાં જ તે વિષ્ણુને મારી નાખશે. હે ને, હાથમાં ત્રિશૂળ બતાવતો હતો વારંવાર, આનાથી જ હું વિષ્ણુને મારવાનો છું. અને શરૂઆત કરી, ભૌ ભૌ દાનવ, હે દાનવો, દૈત્યા, હે દૈત્યો, સાંભળો મને. હે ને, એ વાતો કરતા હશે કથામાં, જેમ આપણે અહીં હોય ને, અમુક હોઈ ગયા હોય, અમુક વાતો કરતા હોય. હે તો એને કીધું, ભૌ ભૌ દાનવો, સાંભળો સાંભળો, હું જે કહી રહ્યો છું એને ધ્યાનથી સાંભળો. દાનવ દૈત્યા, દાનવ કહેવાનો અર્થ એ છે ભક્તો, આપણને તેમ જ હોય ને દાનવ ને અસુર ને યક્ષ, આ બધું એક જ છે. નહીં, કશ્યપજીની અનેક પત્નીઓ હતી, એમાં દનુથી જે પુત્ર ઉત્પન્ન થયા એ દાનવો થયા, દીતિથી જે થયા એ અસુરો થયા, અને દીતિના પુત્રોને દૈત્ય પણ કહેવામાં આવે છે, દૈત્ય. તો એને કીધું કે હે દનુના પુત્રો, હે દીતિના પુત્રો, તમે બધા સાંભળો. કારણ કે હિરણ્યકશિપુને એક કરવાતા બધાને. એટલે પેલા વંશનું સન્માન કર્યું, પેલા જાતિવાચક નામ આપ્યા. આ દૈત્ય અને દાનવ જે છે એ જાતિમાં અપાયેલું એક નામ છે. જેમ કે આપણે બધા, આપણી સરનેમ અલગ હોય પણ કહેવાય બધા પટેલ, હે ને, એમ ધનુના પુત્ર હતા, નામ અલગ હતા, પણ એક જાતિમાં એ દાનવો કહેવાતા હતા, બીજી જાતિમાં દૈત્યો હતા. હવે વ્યક્તિવાચક નામ લે છે. દ્વિમૂર્ધ, જેને જેને બે માથા હોય ઈ સાંભળો. કારણ કે અમુક અસુરો એવા હતા એને બે માથા હતા. અને પછી કે ત્રિઅક્ષ, જેને ત્રણ આંખ્યું હોય ઈ સાંભળો.
એને જો કેવા કેવા સ્વરૂપ હતા હિરણ્યકશિપુની સભામાં. બે માથા વાળા સાંભળો, 3 આંખ વાળા સાંભળો. શંબર નામનો વ્યક્તિ હતો, એને કે તુંય સાંભળ. શતબાહો એટલે જેને 100 ભુજાઓ હતી. શત માને 100 અને બાહુ એટલે ભુજાઓ. 100 હાથ વાળા હતા, ઈ સાંભળો. હયગ્રીવ શરીર મનુષ્યનું અને માથું ઘોડાનું, ઈ સાંભળો. નમુચી નામનો એક અસુર હતો, બહુ પ્રભાવશાળી હતો. અને આ નમુચી ક્યાં મરાણો તો એ જાણો છો તમે? સમુદ્ર મંથન થયા પછી જે દેવાસુર સંગ્રામ થયો એમાં ઇન્દ્રના હાથે આ નમુચીની હત્યા થઈ હતી. ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો, એ વજ્ર પાછું આવ્યું, ન માર્યો નમુચીને. ત્યારે બ્રહ્માજીને પ્રાર્થના કરી ઇન્દ્રએ કે આ નમુચી વજ્રથી મરતો નથી તો આ કઈ રીતે મરશે? પણ નમુચીને વરદાન હતું કે એ સૂકાથી અને કોરાથી નહીં મરે. માની લો તમે કોઈ સૂકી વસ્તુ મારો તોય નહીં મરે, અને કોઈ કોરી વસ્તુ ભીની વસ્તુ મારો તોય નહીં મરે. કોરું ન હોવું જોઈએ, ભીનું ન હોવું જોઈએ, એવી વસ્તુ લઈને આવો તો આ નમુચીનો વધ થાય. અને એ સમયે સમુદ્રના જે ફીણ હતા, ઇન્દ્રએ ક્ષીર સમુદ્રના ફીણ લઈ અને ફીણ જેવા એને માર્યા અને નમુચીની હત્યા થઈ ગઈ, એનો વધ થયો. કારણ કે ફીણ જે છે ને એ સુકાઈ ન કહેવાય અને ભીનાઈ ન કહેવાય, જે ફીણ હોય છે સમુદ્રમાં, અને એ ફીણથી એની હત્યા કરવામાં આવી. તો એ નમુચીને કીધું તુંય સાંભળ. ત્યારે એ જીવતો હતો, કારણ કે વધ તો 8મા સ્કંદમાં થવાનો છે, આ 7મો સ્કંદ ચાલી રહ્યો છે. પાક ઇલ્લવ વિપ્રચિત્તે મમ વચઃ, તમે બધા મારા વચન સાંભળો અને હું જે તમને કહી રહ્યો છું એ કે છે મા ચિરમ, મોડું કર્યા વગર હું જે કહું છું એ કરો. શું કરવાનું છે? તો કે છે સપત્નેર ધારતી ત શુદ્રે ભ્રાતા મે દહિત સુયત પાર્ષણી ગ્રાહેણ હરિણા સમે નાપ્યુત ધાવને. તમે જાણો છો કે મારા ભાઈની હત્યા થઈ છે. તો અસુરોએ કીધું બરાબર છે, તો શું કરશું? તો કે મારા ભાઈને વિષ્ણુએ માર્યો છે. અને હકીકત તમને કહું છું, વિષ્ણુએ માર્યો નથી, ઈ વિષ્ણુ દ્વારા મરાવી નાખવામાં આવ્યો છે. વિષ્ણુને મારા ભાયારે કોઈ વેર નહોતું, પણ દેવતાઓએ મળી અને વિષ્ણુ પાસે આની હત્યા કરાવી છે. પણ આ વિષ્ણુને એટલી બુદ્ધિ નથી, એ દેવતાના પક્ષમાં વયો ગયો. પહેલો પ્રવચનનો વિષય આ છે, હિરણ્યકશિપુ. ઘણા અસુરોએ પૂછ્યું કે વિષ્ણુએ કેમ તમારા ભાઈને શું કામ માર્યો? ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે આ વિષ્ણુ જે છે ને એ પેલા સમ હતો. પેલા તો બેયને હરખા રાખતો હતો, આપણને તે અને દેવતાઓને તે. પણ જ્યારથી આ દેવતાઓએ એના માટે યજ્ઞ ચાલુ કર્યા, એની પૂજા ચાલુ કરી, એની ભક્તિ કરવા માંડ્યા, એટલે એ દેવતાઓના પક્ષમાં વયો ગયો. અને દેવતાઓના પક્ષમાં વયો ગયો અને દેવતાઓએ કીધું કે તમે આ હિરણાક્ષને મારી નાખો. એ વિષ્ણુને એટલી બુદ્ધિ નહીં, દેવતાઓની વાતમાં આવી અને એને મારા ભાઈને મારી નાખ્યો. બોલો, આ હું સમજતો છે વિષ્ણુને? કે વિષ્ણુ કોઈ નાનો છોકરો છે કે તમે એને ચોકલેટ આપો કે ક્વોલિટી આપો તો એ બદલી જાય તરત, તમે કહો એમ કરવા માટે? તો હિરણ્યકશિપુ એવું માનતો હતો કે આ દેવતાઓએ લાલચ આપી અને વિષ્ણુને એના પક્ષમાં કરી લીધો છે. અને માની લો કદાચ વિષ્ણુની ભક્તિ કરવાથી એ વિષ્ણુ કોઈનો પક્ષ લેતો હોય તો તમારી ભક્તિ કરવી જોઈએ ને. એનો સ્વભાવ જ છે, જે ભક્તિ કરે એના પક્ષમાં રહેશે. તો તમે ભક્તિ કરો, તમારા પક્ષમાં રહેશે. પણ નહીં, અસુરો જે હોય એ ક્યારેય સારું વિચારી શકતા નથી. અને એટલા માટે એને કીધું કે મારા ભાઈને મારીને એ વિષ્ણુએ બહુ મોટો ખતરો લઈ લીધો છે. આપણે ત્યાં ભૌતિક જગતમાં ડાયલોગ મારતા હોય ને, મારા ભાઈને માર્યો છે પણ એને ખબર નથી એનો ભાઈ કોણ છે. એનો ભાઈ એને જેવો તું, બીજો કોણ હોય? તો ભગવાને હિરણાક્ષને માર્યો અને હિરણ્યકશિપુ કહે છે કે એને ખબર નથી એનો ભાઈ હજી જીવે, તો હું કરી લેશે? હિરણાક્ષને માર્યો એમ તો નહીં મારશે. તો હિરણ્યકશિપુ કહે છે તસ્ય ત્યક્ત સ્વભાવસ્ય ધૃણેર માયા વનૌકસઃ ભજંતમ ભજમાનસ્ય બાલસ્યેવા સ્થિરાત્મનઃ. એ કઈ બાળકની જેમ એની બુદ્ધિને કોઈ પણ ફેરવી લે છે. અને એટલા માટે હવેથી જે શ્લોકો ચાલુ થયા છે ને, એ બધા શ્લોકોના બે અર્થ થશે. એક અર્થ હિરણ્યકશિપુનો રહેશે
અને બીજો અર્થ જે છે એ સરસ્વતીજી કરી રહ્યા છે. તો એ પ્રવચનને આવતીકાલથી પુનઃ પ્રારંભ કરીશું, કારણ કે સમય થઈ ચૂક્યો છે અને તમે ફિલોસોફીથી બહુ વિશેષ અભ્યાસ નથી તમને ફિલોસોફી સાંભળવાનો, મને ખ્યાલ છે, પણ સાંભળવું તો આજ પડશે, કારણ કે તત્વ આમાં છે. અને કથાઓ આવી રહી છે, ધીરે ધીરે પ્રારંભ થઈ રહ્યો છે. તો આજના સત્રનો વિરામ હરિનામ સંકીર્તન દ્વારા કરીશું. 2 મિનિટ ભગવાનના નામનું કીર્તન અને ત્યારબાદ ભાગવતજીની આરતી અને આરતી પછી પ્રસાદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ
निधान की कलिमल मथनी त्रिताप निवारिणी जन्म मृत्युमय भव भयहारिणी सेवक सतत सकल सुखकारिणी महौषधि हरि चरित जानकी विषय विलास विमोह विनाशिनी भगवत तत्परस्य प्रकाशिनी विमल विराग विवेक विकासिनी परम ज्योत परमात्म ज्ञान की परमहंस मुनि मन उल्लासिनी रसिकर दय रसि रास विलासिनी मुक्ति मोक्ति रति प्रेम सुदासिनी तथा किंचन प्रिय सुधाम की आरती अति पावन पुराण की हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे जय राधा दामोदर राधा दामोदर राधे जय राधा दामोदर राधा दामोदर राधे जय कृष्ण बलराम जय कृष्ण बलराम जय जय प्रभुपाद 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 नित गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरिनाम संकीर्तन की श्री श्री राधा दामोदर भगवान की, श्रीनाथ जी गोपाल जी की, जगन्नाथ बलदेव सुभद्रा मैया की, कलयुग पावन अवतार श्री गौर निताय भगवान की, श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ महा महोत्सव की, शील प्रभुपाद की, निताय गौर प्रेमानंदे। हरे कृष्ण। हरे कृष्णा।
प्रभुता
श्री श्री राधा दामोदर भगवान की, श्रीनाथ जी गोपाल जी की, जगन्नाथ बलदेव सुभद्रा मैया की, कलयुग पावन अवतार श्री गौरनिताय भगवान की, श्रीमद् भागवत सप्ताह ज्ञान के महामहोत्सव की, श्रील प्रभुपाद की, निताय गौर प्रेमानंद। प्रत्येक भक्तों ने निवेदन कि भगवान श्री कृष्ण प्रसाद